હેલો નમસ્કાર મિત્રો, આપનો હું મહેશ બનાસ સમૃદ્ધ પશુપાલક પરિવારની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે પહોંચી ગયા છે કોકરેજ તાલુકામાં નાણોટા ગામે વિપુલભાઈ સુથારના. તે હવે તે આપણો પરિચય. મારું નામ છે સુથાર વિપુલભાઈ ભુરાભાઈ, ગામ નાણોટા. તમે આજે બ્રિડિંગ ઉપર કામ કર્યું, કેટલા વર્ષથી કામ કરો છે? બ્રીડિંગ તો પ્રોપર આ ઊણથી જ આ ચાલુ કર્યું, એલની અહીંથી જ ચાલુ કર્યું છે. આ બધી ક્રોસ બ્રીડિંગ આવી છે. પહેલાં તમે વગર બ્રિડિંગ કામ કરતા, હા, એમાં એ ફરમ કેટલા વર્ષથી તૈયાર થઈ રહ્યા હતી, કેમ દૂધમાં કે એવું કોઈ છે એમાં શું છે કે આપણી ટ્રીટમેન્ટ ઉપર હોય. પહેલું મેનેજમેન્ટ, પછી બ્રીડ. ઘાસચારો આપો કેટલા ટાઈમ આપો? બે ટાઈમ આપવાનું, એક ટાઈમ સૂકું ને સાંજે લીલું. ઘાસચારામાં શું આપો? સૂકામાં આપણે મગફળીની સાર અથવા બાજરી, જારના પૂળા, લીલામાં નેપિયર, મકાઈ. તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે મહેસાણી નસલની ભેંસ છે. એક ટાઈમનું કેટલું દૂધ? 8 લીટર દૂધ છે. એક ટાઈમનું 8 લીટર, એટલે દિવસનું 16 લીટર. અને કેટલા વેતર છે? આ 3 વેતર છે. ચોથા વેતરમાં પ્રેગ્નેન્ટ. ચોથા વેતરમાં કેટલા મહિનાની પ્રેગ્નન્ટ? 2 મહિનાની. કયો બીજ મુકાયેલો? શેમાં પાડે છે. તમને આમ ભેંસામાં સારું રહે કે ગાયમાં? ભેંસમાં સારું રહે, ગાય ઓછા મેનેજમેન્ટથી સક્સેસ થાય. આ ગાય કયા દૂધની? ડેરીના બનાસ દૂધના? બનાસની ક્રોસ દૂધ ગાય છે. ઓનું ટાઈમનું અત્યારે 12 લીટર દૂધ હાજર છે. દિવસનું 24 લીટર. આ દિવસનું 24 લીટર. ખોણમાં શું મેળવવાનું? ખોળમાં દોણા, બનાસ દોણા આવે અને બનાસનો ભેડો. બનાસનો મકાઈ ભેડો અને બનાસનું બનાસનું શાક કરતા. એક આ તમારી એક બીજી ગાય છે, એ ગાય આ એચએફ નસલ છે. એચએફ નથી. આમાં કેટલું દૂધ છે એક ટાઈમ? ઓનું એક ટાઈમનું 17,000 લીટર દૂધ છે. વિયાણા કેટલા ટાઈમ છે? હવે છે 20-25 દિવસનો એવી કાચો. 25 દિવસમાં 20 દિવસ પછી આપશે ખરી. ત્યાંનું એક ટાઈમનું કેટલું દૂધ? એક ટાઈમ 17,000 લીટર દૂધ છે. દિવસનું 34 લીટર. એ આ કયું વેતર? દાન કરેલું છે. આ કયું વેતર છે? ઓને આ ચોથું વેતર. ચોથા વેતર બચ્ચાને જન્મ આપશે. હા. કયો ડોઝ મૂકેલો એસીજીનો? એસીજીનો દૂધ કોઈ વ્યાજ નહીં, પણ 561 એવું કોક છે. 500 એટલે ડેનમાર્કિંગ. હા, ડેનમાર્કનો છે. તમે જે વિડીયોમાં જે તે બંને નસલની પાડી છે, આ કેટલા મહિનાની છે? 2 વર્ષની છે. 2 વર્ષની. એ કરંટ 15 દિવસ 15 દિવસ છે. વધારે નહીં. વધારે ભૂલથી પ્રેગ્નેન્ટ છે.